રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લલિત વસોયાએ આપ્યું મહત્વનું નિવેદન। ધોરાજી સહિત રાજ્યની અનેક સિવિલ હોસ્પિટલમાં દવાઓની ઘટ। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દવાની ઘટ હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। હાલ વાયરલ ઋતુજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે। ધોરાજી સિવિલ હોસ્પિટલ તાવ શરદ ઉધરસ જેવા દર્દીઓથી ઉભરાઈ રહી છે। વસોયાનું આક્ષેપ કે દરરોજ 100 થી 700 દર્દીઓની ઓપીડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પૂરતી દવા ના મળતી હોવાનું વસોયાનું આક્ષેપ। હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ ના હોવાને કારણે દર્દીઓ બહારથી મોંઘી દાટ દવા ખરીદવા મજબૂર બન્યા। અનેકવાર રજૂઆત કરાઈ છતાં સરકારમાંથી દવાનો જથ્થો ફળવામાં આવતો ના હોવાનો વસોયાનું આક્ષેપ। સિવિલ હોસ્પિટલના અધિક્ષક એ પણ પૂરતા પ્રમાણમાં દવાના હોવાનું સ્વીકાર્યું। સિવિલ હોસ્પિટલના અધિક્ષક એ કહ્યું ઘટતી દવા બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિત જાણકારી આપવામાં આવી છે। સિવિલ હોસ્પિટલના અધિક્ષકનો એ વાતનો પણ સ્વીકાર કે હાલ 133 જેટલી દવાઓની ઘટ બીપી ડાયાબિટીસ માનસિક રોગ અને બાળ દર્દીઓને આપવામાં આવતી દવાની ઘટ હોવાનો હોસ્પિટલ અધિક્ષકનો સ્વીકાર કર્યો। एसडीएस धोराजी खाते अधीक्षक तरीके फरज बजावुं छुं। हालमां अमारी धोराजी खातेनी गुजरातनी टॉप जे एसडीएच में वधारे ओपीडी अमारी छे। डेली अमारे 650 થી 700 महीने 22,000 जेटली ओपीडी होय छे। दवाओनी तो आजनी तारीखे अमारी पासे 133 आइटम छे ए जीएमएसीएल द्वारा जीरो सप्लाइड आइटम छे। आजना दिवसनी वात करूँ तो अमारी पासे 3070 जे इन्स्युलिन डायबिटीज माटे अमे जून महीना में प्रधानमंत्री में ऑर्डर करेल छे, हजू सुधी सप्लाय नहीं। बीपीनी पण टेल्मिसार्टिन छे अमारी पासे उपलब्ध नहीं। सोडियम वाल्पोरेट छे जे मानसिक रोगना दर्दीओ माटे जोईए अमे इंडियन करवा छतां अमने पूरता प्रमाणमां सप्लाय नहीं, एटले दर्दीओने पण हैरानगति भोगववी पड़े छे। अमे अमारी सत्ता मर्यादा सुधी रोगी कल्याण अने अमारी होस्पिटल खाते खरीदीए छीए। सत्ता मर्यादा बहार जाए એટલે અમારે રોગી કલ્યાણમાં પણ એપ્રુવલ માટે આગામી મીટિંગમાં લઈ અને કાર્યવાહી કરીશું। સાહેબ અંદાજે કેટલી દવાઓ નીકળે? અંદાજે લગભગ આજની તારીખે મેં આપને કહ્યું ને 133 આઇટમ છે એ અમને જીરો સપ્લાઈડ છે। ગવર્મેન્ટ જે ડેપો હોય જીએમએસસીએલ એ અને રાજકોટ ડેપો ખાતે પણ ઉપલબ્ધ નથી। આરોગ્યની સુવિધાઓ વિશે બહુ મોટી મસ્ત વાતો કરે છે, परंतु तालुका मथकोना शहरी विस्तारोना सरकारी दवाखानाओ सरकारी होस्पिटलोनी अंदर दवाओनो अभाव छे। धोराजी सरकारी होस्पिटल में दवाना अभावे गरीब दर्दीओने बहारथी दवा लेवी पड़े छे। अनेक वखत होस्पिटलना अधीक्षकने रजूआतो करवा छतां पण उपरथी दवानी सप्लाय न होवाने कारणे दर्दीओ हैरान थई रह्या छे। त्यारे मारे आरोग्य मंत्री श्रीने कहेवुं छे के कम से कम वर्षा ऋतु सफाईनो अभाव ने कारणे दर्दीओनी संख्या आखाए गुजरातनी अंदर ओपीडी सरकारी होस्पिटलोनी अंदर वधी छे। त्यारे पूरतो दवानो स्टॉक राखी गरीब माणसोने मददरूप थाव एवी विनंती छे। લલિતભાઈ આ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દરરોજના 500 થી 700 દર્દીઓ આવી રહ્યા છે, શું કેવી હાલત છે? ધોરાજીની સરકારી હોસ્પિટલની અંદર 650 થી 700 ઓપીડી પર ડે થાય છે। ડોક્ટરોનો અભાવ છે। જે ડોક્ટરો છે નિષ્ઠાથી કામ કરે છે, પરંતુ આ દર્દીઓને જે દવાની જરૂર છે એ દવાનો અભાવ સરકારી હોસ્પિટલમાં હોય। ગરીબ માણસોએ એ દવા બહારથી પરચેજ કરવી પડે છે, બહારથી ખરીદવી પડે છે। ત્યારે તંત્રએ લાજવાને બદલે ગાજવાનું બંધ કરવું જોઈએ।